मार्ग पर भयंकर अकस्मात, બે યુવાનોના મોત ને ગંભીર। વડનગરથી સુલતાનપુર વચ્ચે માર્ગ પર આજે સાંજના સમયે બાઇક ને ઇક્કો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે બે યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર કે બાઇક અને 3 યુવાનો સવાર હતા, તેઓ ટેચાવા ગામના હોવાનું જાણવા મળ્યું છે। મૃતકોના નામ ઠાકોર અમરાજી અરગોવનજી અને ઠાકોર કોનાજી કુબેરજી તરીકે ઓળખાય છે। બંને ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ગામમાં શોકની લાગણી વ્યાપી હતી, જ્યારે ત્રીજા યુવકને તાવીયાડ શૈલેષભાઈ રમણભાઈ ઉંમર અંદાજે 35 વર્ષ, મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના મોટા બોરીદા ગામના રહેવાસી અને ઇજાગ્રસ્ત હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેઓ કડિયાકામનું કામ કરતા હતા। મળતી વિગતો મુજબ તેઓ ટેચાવા ગામથી વડનગર સિવિલ હોસ્પિટલમાં તેમના સંબંધીની ખબર પૂછવા માટે આવી રહ્યા હતા, ત્યારે અજ્ઞાત ઇક્કો કારની ટક્કર વાગતો દુર્ઘટના બની હતી। એક્સિડન્ટ બાદ ઇક્કો કારનો ડ્રાઈવર વડનગર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ દુર્ઘટનાના પગલે ટેચાવા ગામના આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર।